વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હિતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપના વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં આપણે અત્યારે ગદ્ય 24 છે, ઘોડીની સ્વામી ભક્તિ, તે સમજી રહ્યા છે. તેનો એક ભાગ મેં તમને સમજાવ્યો, જેમાં શ્રી જોરાવરસિંહ જાદવ, જે તેના લેખક છે, તેનો પરિચય પ્રાપ્ત કર્યો અને આંબા પટેલ ઘોડીને ક્યાંથી લાવ્યા હતા, તેનો ઉછેર કેવી રીતે કર્યો અને ઘોડી કેવી હતી તે આપણે સમજ્યા. હવે ભાગ 2માં આપણે ગદ્યનો બોધ પ્રાપ્ત કરીશું. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવડાવ્યો. સંધેવો કહેવડાવ્યો એટલે કે સંદેશો કહેવડાવ્યો. સંદેવો કહેવડાવ્યો એટલે કે સંદેશો મોકલાવ્યો, કહેવડાવ્યો. જો સૌરાષ્ટ્રની તળપદી બોલી જે છે તેનો ઉપયોગ કરેલો છે અહીંયા, માટે ખાસ ધ્યાન રાખવું. તો એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેશો કહેવડાવ્યો. ભાણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામ આવીને રોટલા સિરાવજો. જો હવે આંબા પટેલના મામાએ શું સંદેશો કહેવડાવ્યો? તો ભાણેજ એટલે કે ભાણિયાને માલુમ એટલે કે ખબર હોય કે જે પણ કામ કરતા હોય એ કામ પડતું મૂકી દેજો. એ કામ મૂકીને પણ મણાર એટલે કે તેમનું મોસાળ જે છે એ ગામ તમારે આવીને અહીંયા રોટલા એટલે કે અહીંયા જ તમે જમજો, પણ જે પણ કામ હોય તમે પડતું મૂકીને અહીંયા હાજર થઈ જજો. એવો આંબા પટેલના મામાએ સંદેશો કહેવડાવ્યો. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહાણ વિચારો આવવા માંડ્યા. જો શું કહે છે? મામાનો સંદેશો સાંભળીને આંબા પટેલને સારા ખરાબ વિચારો આવવા લાગ્યા. ઓહાણ એટલે કે વિચારો, ઓહાણ એટલે વિચારો આવવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તળપદા શબ્દો પૂછાય તો તમારે ધ્યાન રાખવાનું છે કે ઓહાણ એટલે શું થાય? વિચારો થાય. તો મામાનો સંદેશો મળવાથી આંબા પટેલને કેવા વિચારો આવવા લાગ્યા? તો મામાનો સંદેશો આવવાથી આંબા પટેલને સારા ખરાબ વિચારો આવવા લાગ્યા. કારણ કે અચાનક તમારા ઘરે કોઈ તમારા સંબંધી દ્વારા કહેવડાવવામાં આવે કે જે પણ કામ હોય એ પડતું મૂકી અને તાત્કાલિક તમારે આવી જવું, તો મનમાં ચિંતા તો થાય કે શું થયું હશે કે મને આવું તરત તાત્કાલિક બોલાવવામાં આવ્યો. કોઈ દી નહીં ને મામાને આજ આવા વાવડ કેમ કેવરાવ્યા હશે? કોઈ દી એટલે દિવસ. કોઈ દિવસ નહીં ને મામાએ આજ આવા વાવડ એટલે કે સમાચાર કેમ કહેવડાવ્યા હશે? નક્કી કંઈ નવા જૂની થઈ હશે. નવા જૂની થવું એટલે કંઈક બનવું. નક્કી કંઈક બનાવ બન્યો હશે. નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં. નકર એટલે નહીંતર. મારા મામા કામ પડતું મૂકી અને મને આવવાના સમાચાર ક્યારેય કહે નહીં. આંબા પટેલને આવનાર માણસને ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુકે પેટ દીધું નહીં. શું કહે છે? આંબા પટેલ જે છે તેમને જે વ્યક્તિ સંદેશો લઈને આવ્યો હતો તેને ફેરવીને એક જ વાત પૂછ્યા કરી, પણ આગંતુકે પેટ દીધું નહીં. એટલે કે જે આવનાર હતો તે વ્યક્તિએ સરખો જવાબ આપ્યો નહીં કે તે કંઈ જાણતા નથી. આગંતુકે પેટ દેવું એટલે કે સામેવાળા વ્યક્તિએ કોઈ સારો જવાબ ના આપ્યો, સરખો ઉતર્યો નહીં. ત્યાં આંબા પટેલને ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાથ દીધો. ત્યારબાદ આંબા પટેલ શું કરે છે? તેમના મોસાળ જવા માટે તૈયાર થાય છે અને ઢાળિયામાંથી ઢેલને છોડી ફળિયામાં. ઢાળિયું અને ફળિયું. ઢાળિયું એટલે શું? તો તેમનું જે ઘર છે તેની આગળનો જે ભાગ છે, ખુલ્લો ભાગ, આપણે ફળિયું કહીએ. તો ત્યાંથી તેમણે શું કર્યું?
દહેલ નામની જે ઘોડી છે તેને છોડી અને ફળિયામાં આવી અને આંગણામાં આવી અને સાદ કર્યો, બૂમ પાડી. ગણેશીની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મણાર તેડાવ્યો છે, એટલે જાઉં છું. કાલનું વાડું કરીશ, પણ કંઈ કામ જો રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાંહે માણા ન દોડાવતા. જો હવે શું કહે છે આંબા પટેલ તેમના પત્નીને કે ગણેશની બા એટલે કે તેમના દીકરાનું નામ શું હશે? ગણેશ હશે. પહેલાંના સમયમાં પત્નીને નામ દઈને બોલાવવામાં આવતા ન હતા. તો તે પોતાના પત્નીને કહે છે કે ગણેશના બા, તમે સાંભળો છો કે નથી સાંભળતા? મારા મામાએ મને અબઘડી એટલે કે આ જ સમયે, આ જ વેળાએ મણાર તેડાવ્યો છે, એટલે કે મણાર બોલાવ્યો છે. તેડાવ્યો છે એટલે કે શું કર્યું છે? બોલાવ્યા છે. તો મને મણાર તેડાવ્યો છે માટે તમે શું કરતા? કોઈને દોડાવતા નહીં અને ચિંતા કરતા નહીં. એક રાતમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી. એક રાતમાં કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી. માટે હું વાળું ઘરે આવીને કરીશ. કાલનું એટલે કે કાલે હું ઘરે આવીને જમીશ અને આજે તો હું ત્યાં જ જમવાનો છું. રાત્રિ રોકાવાનું થાય તો ચંત્યા એટલે કે ચિંતા કરતા નહીં, વાહે માણસ ન દોડાવતા એટલે કે મારી પાછળ કોઈ માણસને મોકલતા નહીં. હવે જો ત્યારે કંઈ મોબાઈલની સુવિધા ન હતી, માટે કોઈ વ્યક્તિ દ્વારા જ સંદેશો મોકલવામાં આવતો હતો. તો આંબા પટેલ મામાના ઘરે જાય છે ત્યારે તેમના પત્નીને શું કહેતા જાય છે? એવું 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. તો તમે લખી શકો છો કે આંબા પટેલ જ્યારે તેમના મામાને ત્યાં જાય છે ત્યારે તેમના પત્નીને કહેતા જાય છે કે હું મામાના ઘરે જાઉં છું, મને અબઘડી બોલાવ્યો છે અને કાલનું ભોજન હું ઘરે આવીને જમીશ. તમે મારે રાત્રિ રોકાવાનું થાય તો તમે ચિંતા કરી અને કોઈ માણસની પાછળ મોકલતા નહીં. હું કાલે પાછો આવી જઈશ. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકડું ઝાલી આડા ફરી વળ્યા અને બોલ્યા. જો આંબા પટેલના જે ઘરવાળા હતા, જેમના પત્ની હતા, તેમણે શું કર્યું? સડપ દઈને એટલે કે ઝડપથી ઘોડીનું જે આમ પકડવાની લગામ હોય છે તે પકડી પાડ્યું અને આગળ આડા ફરી વળ્યા અને બોલ્યા, અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો? અહુર વેળા એટલે કે કોઈ સમય વગરના, નથી રાત્રિ, નથી દિવસ, નથી સાંજના સમયે તમે આવા એકદમ કવેળાએ નીકળ્યા છો. પણ મારું મન પાછું પડે છે. ભલા થઈને સવારે મહુજરામાં જાઓ તો. જો શું કહે છે, એના કરતાં સવારે તમે મહુજણું એટલે કે વહેલી સવારે તમે નીકળી જાઓ તો કેવું રહેશે? એમના પત્ની કહે છે કે અત્યારે મારું મન મૂંઝાય છે, મને ખરાબ વિચારો આવે છે, તમે અત્યારે રહેવા દો. સવારે વહેલા જાઓ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? ખાટું મોડું થઈ જવું એટલે કે એક રાત્રિમાં શું બગડી જવાનું છે? શું થઈ જવાનું છે? આડી શેત્રુંજી નદી પડી છે, સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વન્યા નોરો ન અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. જો હવે શું કહે છે કે શેત્રુંજી જે નદી છે, શેત્રુંજી નદી છે મતલબ કે તેમના મામાનું ઘર છે, ત્યાં જવા માટે વચ્ચે જે શેત્રુંજી નદી આવે છે તેને પાર કરવી પડે. અને ચોમાસાનો સમય હતો, તો ચોમાસાના સમયમાં નદીમાં પાણી આવ્યું હશે, પૂર આવ્યું હશે તો તેમના પત્નીને ચિંતા થાય છે કે તમે તો સાહસ કર્યા વગર રહો તેમ નથી, અને કંઈક ના બનવાનું ઘટિત થઈ જશે તો તમે ઉપાધિ એટલે કે મુશ્કેલીમાં મૂકી દેશો અને તમે પણ મુકાઈ જશો. તો મામાના ઘરે જતી વખતે આંબા પટેલના પત્ની કઈ ચિંતા વ્યક્ત કરે છે? તમારે જવાબ લખવાનો છે કે તેમના મામાના ઘરે જતી વખતે આંબા પટેલની જે પત્ની છે તે ચિંતા કરે છે કે મારું મન પાછું પડે છે, તમે આ સમયે કવેળાએ મણાર ગામ જશો નહીં.
સવારનું વહેલું પરોઢમાં તમે નીકળી જજો. ચોમાસાનો સમય છે અને શેત્રુંજી નદીમાં જો પૂર આવ્યા હશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો તેવી ચિંતા તેમના ધર્મપત્ની કરે છે. આ તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે. હવે અરે એ શું બોલ્યા? અરે એ તમે શું બોલ્યા? પટલાણીની દીકરી થઈને મને મોડું વહાણ આલો છો. જો શું કહે છે, પટલાણી એટલે કે પટેલની જે પત્ની હોય, પટેલ જે છોકરાઓ હોય એમને પટેલ કહેવામાં આવે ને છોકરીઓને પટલાણી કહેવામાં આવે. તો પટલાણીની દીકરી છો તમે અને મોડું ઓહાણ આલો છો. કેટલું ઓહાણ એટલે કે ઔષધ. તમે આવી ધીરજ આપો છો મને, આવું બોલો છો. શેત્રુંજી જેવી 7 નદીઓ આડી કેમ નથી પડી? ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંદ્યા શાની? જો હવે આંબા પટેલ શું જવાબ આપે છે કે શેત્રુંજી જેવી નદી, 7 નદીઓ પણ આડી પડી જાય ને, એટલે કે શેત્રુંજી જેવી 7 નદીઓ મારી પાર કરવાની હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જે ઢેલ, એમની ઘોડીનું નામ ઢેલ પાડ્યું હતું. તો ઢેલ નામની મારી જાતવાન ઘોડી રાંગમાં એટલે કે મારા આંગણામાં રમતી હોય અને મારી સાથે હોય તો મારે ચિંતા કરવાની જરૂર નથી. મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંધેવો આવે, હંધેવો એટલે કે સંદેશો આવે. લાખ રૂપિયાના માણસ હોવું એટલે કે ખૂબ જ સજ્જન માણસનો, ગુણવાન માણસનો, કામના માણસ છે. તો તેમનો સંદેશો આવે ને હું ન જાઉં તો મારો ભરુહો કોણ કરે? તો મારો ભરેસો કોણ કરે? અડધી રાતે મને બોલાવ્યો છે, કંઈક મુશ્કેલી હશે ત્યારે મને બોલાવ્યો હશે, તો હું ના જાઉં તો મારો વિશ્વાસ કોણ કરે? મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાળવા છે. બીકાળવા એટલે કે બીકણ છે, ડરપોક છે. મારો વિસ્તાર, મારો પ્રદેશ મને કોઈક દિવસ મેણું મારે સંભળાવી જાય કે આંબા પટેલ તો બીકણ છે, એટલે રાત વરતના પરગામ જાતા નથી. જો રાત વરત આડી રાત હોય, રાત્રિના તે બીજે ગામ પ્રવાસ ખેડતા નથી. આંબા પટેલ તો બીકણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી 4-5 વાક્યના પ્રશ્નનો જવાબ નીકળે 3 માર્ક્સમાં કે આંબા પટેલે તેમની પત્નીને શું આશ્વાસન આપ્યું? આંબા પટેલે ગામ જતી વખતે તેમની પત્નીને શું આશ્વાસન આપ્યું? તો આંબા પટેલે કીધું કે તમે પટલાણીની દીકરી થઈ અને આવું વિચારો છો તે તમને શોભતું નથી. શેત્રુંજી નદી જેવી 7 નદીઓ મારે પાર કરવી પડે તો પણ હું તે પાર કરી દઈશ. ઢેલ જેવી ઘોડી જો મારી સાથે હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. મામા જેવા સજ્જન માણસની અડધી રાતે આવો સંદેશો આવ્યો છે અને હું ન જાઉં તો તે યોગ્ય કહેવાય નહીં. સમાજમાં અને મારા પ્રદેશમાં જો ખબર પડે તો લોકો મને બીકણ સમજે, ડરપોક સમજે અને મારી વાતો કરે કે આંબા પટેલ રાતે બહાર ગામ જતા નથી, ડરે છે. આવી આશ્વાસન આપી અને તે પોતાની પત્નીને સમજાવે છે. એમ કહેતા આંબા પટેલ કેડય બાંધી કળશો ભરીને પાણી પીધું. જો કેડય બાંધી એટલે કે કમર કસે છે અને કળશો એટલે કે લોટો ભરી અને પાણી પીધું છે. કળશો એટલે લોટો, પાણી જે પીએ છે ને લોટામાં તે પાણી પીધું. લોટો એટલે ગ્લાસ છે, ગ્લાસ હોય છે સ્ટીલનો, એવો લોટો હોય છે, તમે જોયો હશે ગ્લાસ જેવો, પણ થોડું મોટો આકાર હોય. પાણી પીધું. ઢેલમાંથી સવાર થયા, ઢેલ ઉપર બેસી ગયા. ફડક દૂધ ફડક અડફડક દફડક કરતી ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ. જુઓ અહીંયા કેવું વર્ણન કર્યું છે, ખૂબ અદ્ભુત વર્ણન કર્યું છે, અદ્ભુત ભાષા શૈલીનો પ્રયોગ કર્યો છે, વાચકના હૃદયને સ્પર્શે તેવું. તો આંબા પટેલ મણાર ગામ જવા નીકળે છે તે પરિસ્થિતિનું વર્ણન કરો. તો
તો આંબા પટેલ કે કસીને અને એક લોટો કળશ ભરી અને જળ પીવે છે, પાણી પીવે છે અને ઢેલ નામની ઘોડી પર સવાર થઈ અને નીકળી પડે છે. અને તે માર્ગે ઢેલ કેવી ચાલે છે? તે ઘોડી વીજળી જેમ એક સેકન્ડમાં ચમકી અને કેવી ઝબકારો કરે છે તેમ એક વીજળીની સ્પીડે તે ઝડપથી તે મણાર ગામને માર્ગે એટલે કે રસ્તે ચાલી જાય છે. તળાજા થાતિકને 10 ગાંવનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મૌર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી. હમચી ખૂંદવા માંડી એટલે કે હણહણાટ કરવા લાગી, પોતાના પગના ડાગરા ખખડાવા લાગી. તો શું કહે છે કે તળાજા થઈ અને 10 ગૌ દૂર શું આવેલું છે? આંબા પટેલનું મોસાળ આવેલું છે. તો તે ત્યાં તેમની ડેલી એટલે કે તેમના ઘરે જઈ અને આવી પહોંચે છે. માથે મજરો દીવડો બળતો હતો. મેળીમાંથી મજરો એટલે ધીમો ઓછો પ્રકાશિત. મજરો એટલે ઓછો પ્રકાશિત દીવો બળતો હતો. ઓછો પ્રકાશિત અથવા મજરો દીવો ક્યાં બળતો હતો? તો આંબા પટેલના મામાના ઘરે મજરો દીવો બળતો હતો. મજરો દીવો એટલે કે ઓછો પ્રકાશિત દીવો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો. જો મામા બારીએ બેસીને શું કરતા હતા? મામા બારીએ બેસી અને ભાણેજના આવવાની રાહ જોતા હતા. શું કહે છે? ઓ મામા, રામ રામ, આવી પહોંચ્યો છું. જો શું કહે છે? મામા રામ રામ. આપણે બહાર જઈએ, ગામડે જઈએ એટલે આપણે રામ રામ કરે એકબીજાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરે. એ બાજુ કાઠિયાવાડમાં રામ રામ કરે. તો કહે છે મામા રામ રામ, આવી પહોંચ્યો છું એટલે કે હું આવી પહોંચ્યો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ, આવી પહોંચ્યો કે? ભાણેજ તને રામ રામ, તું આવી ગયો? એમ પૂછે છે. શું થાય મામા? મારા જીવની તો તમને ખબર છે નહીં કે મામાનો સંદેહો આવે એટલે ભર્યું ભાડું આધું હસલેલીને હાલી નીકળું એમાંનો માણસ છું. જો આંબા પટેલ શું કહે છે પોતાના મામાને કે હા, હું આવી પહોંચ્યો છું, કારણ કે તમારો જો સંદેશો આવે મારા જીવની એ તમને ખબર એટલે કે ખબર છે કે મામાનો સંદેહો એટલે કે સંદેશો આવે એટલે ભરું ભાણું એટલે કે જો હું જમવા બેઠો હોય, એ થાળી ભરેલી હોય અને જમવા જ બેઠો હોય અને 2 કોળિયા ભર્યા હોય તો પણ એ ભાણું પણ હું હડસેલીને એટલે કે ધક્કો મારીને ખસેડી દઉં અને નીકળી પડું. તે માનો હું માણસ છું. એટલે કે હું જમવા બેઠો હોય તો જમવા પણ ના રોકાવ તેવો હું માણસ છું જો તમારો સંદેશો મળે તો. મનમાં ભાતના વિચાર હળિયાપાટી લેવા માંડ્યા. પછી હાથ ઝાલેર ખરો. જો ખૂબ જ તળપદી ભાષાનો પ્રયોગ છે વિદ્યાર્થી મિત્રો. શું કહે છે? મનમાં ભાતના વિચાર, ભાતના જાતના વિચાર હળિયાપાટી એટલે કે ઉથલ પુથલ મચાવે ત્યારે મારો જીવ ઝાલ્યો રે ખરો. હવે મામાના ઘરે પહોંચતાની સાથે આંબા પટેલ શું કહે છે? 2 વાક્યમાં પૂછાય, 2-3 વાક્યમાં. તો મામાના ઘરે પહોંચતાની સાથે આંબા પટેલ મામાને રામ રામ કરે છે અને કહે છે કે તમારો સંદેશો આવ્યો એટલે હું જમતું ભાણું પણ મૂકી અને પોકી નીકળ્યો છું. મને ભાતના એટલે કે જાતના વિચાર આવતા હતા. મામા હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા. હળી કાઢવી એટલે કે જોરથી દોડવું. હળી કાઢીને દોડવું એટલે જોરથી આમ દોટ મૂકવી, ઝડપથી દોડવું. અને મેળીએથી નીચે ઉતર્યા. હેઠા એટલે નીચે ઉતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં લાથીને ભેટી પડ્યા. ખડકી જે બારણું છે
તેમનું તે ઉઘાડ્યું, ખોલ્યું અને ભાણેજને આમ આલિંગનમાં લઈ લીધો. બાથમાં ઘાલીને ભેટવું, આલિંગનમાં લેવું અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીને આવ્યા ને પૂછ્યું. ઓસરી એટલે આપણું ઘર હોય, આપણું રૂમ હોય, રૂમ આગળનો જે ખુલ્લો જગ્યા હોય, ઓસરીમાં તમને ખબર પડતી હશે કે આપણું ઘર હોય, બહારનો જે ખુલ્લો ભાગ હોય છે ઓસરી કહેવામાં આવે છે. રૂમની બહારનો ભાગ. પૂછ્યું. શું પૂછે છે તેમના મામી? ભાણાભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવાને. જો શું કહે છે? ભાણાભાઈ ઘરે બધાય મજામાં છે ને? આંબા પટેલના મામી શું પૂછે છે? આંબા પટેલના મામી ઘરના સમાચાર પૂછે છે કે ઘરે બધા મજામાં છે ને? ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે. ભગવાનની દયાથી હંધાય બધા જ લીલા લહેર કરે છે, એટલે કે મજા કરે છે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને? બળદને વચ્ચે ગાડાનું પૈડું વાગ્યું તું ને? એમ પૂછે છે. ત્યારે આંબા પટેલ શું જવાબ આપે છે? બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે. 15 દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો. જો શું કહે છે? 15 દિવસ પગ માંડ્યો નહીં અને કામ વગરનો રહ્યો, પણ ભાયા ભરવાડના ઓહડિયાએ ભારે કાહરી કરી. જો શું કહે છે? ભરવાડની ઔષધિએ, ભરવાડની દવાએ ખૂબ જ સારી ચાકરી કરી અને અટાણે તો ચારે પગે દોડતો થઈ ગયો છે. જો આંબા પટેલના બળદ વિશે મામી શું પૂછે છે? આંબા પટેલના બળદ વિશે મામી પૂછે છે કે તારો બળદ સાજો થઈ ગયો, તેને પડું વાગ્યું તું? અને આંબા પટેલ શું જવાબ આપે છે? આંબા પટેલ બળદ વિશે જવાબ આપે છે કે બળદ સાજો થઈ ગયો છે, 15 દિવસ પગ નહોતો મૂક્યો, કંઈ જ કામમાં ન આવ્યો, પણ ભરવાડની દવાએ તેને ખૂબ જ સરસ ચાકરી આપી અને અત્યારે ચારે પગે તે દોડતો થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો અહીંથી વિરમું છું. આ ભાગમાં તમને સમજૂતી પ્રાપ્ત થઈ કે આંબા પટેલે કેવી રીતે પોતાના મામાના ઘર સુધીનો સફર કર્યો અને તેના મામા મામી તેમનું કેવી રીતે સ્વાગત કરે છે. હવે આગલા વિડીયોમાં આપણે ગદ્યોની સંપૂર્ણ બોધ પ્રાપ્ત કરીશું.